હવામાન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી થઈ છે। આ ઉપરાંત જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને આગામી લોકમેળાના ઉત્સવને ધ્યાનમાં રાખી કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓના દિવસો દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે। મેડિકલ રજાઓ સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે। આ ઉપરાંત તમામ અધિકારીઓએ જિલ્લાના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સાથે સંકલનમાં રહેવાનું રહેશે। આ સમગ્ર વિષય અંગે કલેક્ટર કેતન ઠક્કરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી શરૂ થાય છે। સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો તહેવાર છે એ 3 થી 4 દિવસ ચાલતો લોકોનો તહેવાર છે। જામનગર જિલ્લામાં અને જામનગર શહેરમાં પણ વિવિધ જગ્યાએ ધાર્મિક સ્થળો ઉપર લોકો ઉમટે છે અને જામનગર શહેરમાં અને જિલ્લામાં પણ મેળાની પરિસ્થિતિ અને મેળાના કારણે લોકો વિવિધ જગ્યાએથી આવતા હોય છે અને દરમિયાન આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને રાખીને પણ જિલ્લા પ્રશાસનમાં જે વહીવટી તંત્રની મહત્વની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ છે તમામને આ રજાના દિવસોમાં મુખ્યાલયમાં હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવે છે।